બોટાદમાં કોટન જીનિંગમાં આગ લગતા કપાસનો જથ્થો બળીને ખાક, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો। આગનું કારણ અકબંધ। 6 કરોડ કરતાં વધુનું નુકસાન થવાની સંભાવના। બોટાદના પાળિયાદ રોડ પર અગમ્ય કારણોસર શ્યામ કોટન જીનમાં લાગી આગ। જીન માલિકના કહેવા મુજબ આશરે 6.5 કરોડનું થયું નુકસાન। ફાયર વાહનની અપૂરતી વ્યવસ્થાના કારણે જીન માલિક સહિત અન્ય લોકો દ્વારા ફાયર સિલિન્ડર અને પાણીના ટ્રેક્ટર મંગાવી આગ પર કાબૂ મેળવવાનો કર્યો હતો પ્રયત્ન। ઇન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા બોટાદ નગરપાલિકા પાસે માત્ર એક વાહન હોય, અન્ય ગઢડા, બરવાળા તેમજ વલ્લભીપુર નગરપાલિકામાંથી ફાયર વાહન મંગાવવા પડ્યા હોવાનું આપ્યું નિવેદન। તો નવા વાહન મંગાવવાની પ્રોસીજર શરૂ હોવાનું આપ્યું નિવેદન। તો ફાયરની અપૂરતી વ્યવસ્થાના કારણે આગ પર કાબૂ લેવામાં વાર લાગતા જીન માલિક સહિત જીન એસોસિએશન પ્રમુખ દ્વારા રોષ વ્યક્ત કર્યો। બોટાદ શહેર સહિત બોટાદ જિલ્લામાં 60થી વધુ જીનિંગ મિલો આવેલા છે, ત્યારે આજરોજ બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ શ્યામ કોટન જીનમાં અચાનક ખુલ્લામાં પડેલા કપાસના ઢગલામાં આગ લાગવાની ઘટના ઘટેલ। આગ લાગવાની ઘટના સર્જાતા મિલ માલિક દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરતા બોટાદ નગરપાલિકા પાસે 12,000 લીટરની ક્ષમતાવાળું ફાયર વાહન તાત્કાલિક ધોરણે શ્યામ કોટન જીન ખાતે રવાના કરેલ। કપાસમાં આગ લાગેલ હોય અને પવનના કારણે ખુલ્લામાં રહેલ કપાસમાં ઝડપથી આગ પ્રસરી જતા બોટાદ ફાયર ઇન્ચાર્જ ઓફિસર દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા નગરપાલિકા, ગઢડા નગરપાલિકા તેમજ ભાવનગર જિલ્લામાં આવેલ વલ્લભીપુર નગરપાલિકામાંથી ફાયર વાહન મંગાવવા માટે વ્યવસ્થા કરેલ। બોટાદ અને ગઢડા આશરે 30 કિલોમીટરના અંતર અને વલ્લભીપુર બોટાદથી 50 કિલોમીટરના અંતરે હોય। આગના ઘટના સ્થળ પર પહોંચતા ફાયર વિભાગને ચોક્કસથી સમય લાગે, જેના કારણે કપાસમાં લાગેલ આગ વધુ પ્રસરતા જીન એસોસિએશનના કર્મચારીઓ, આસપાસના અન્ય જીનના કર્મચારીઓ તેમજ જીન માલિકના નજીકમાં રહેતા પરિચયના લોકો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પ્રાઇવેટ વાહનમાં ફાયર સિલિન્ડર તેમજ ટ્રેક્ટરમાં પાણીનો સપ્લાય કરતા ટ્રેક્ટર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચાડી સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધરેલ। 3 થી 4 કલાકની મહેનત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવેલ, પણ બોટાદ નગરપાલિકા પાસે ફાયરના અપૂરતા વાહનોના કારણે જીન એસોસિએશન પ્રમુખ તેમજ જીન માલિકના જણાવ્યા મુજબ કપાસમાં આગ લાગવાના કારણે આશરે 6.5-6.5 કરોડ જેટલું રકમનું નુકસાન થયેલ। જો સમયસર ફાયર વિભાગ પાસે વાહનની વ્યવસ્થા હોત તો આવી ઘટના સમયે ઓછું નુકસાન થાય તેમ જ બોટાદ જિલ્લા જીન એસોસિએશન પ્રમુખ દ્વારા અગાઉ આ મામલે બોટાદ ચીફ ઓફિસર તેમજ બોટાદ જિલ્લા કલેક્ટરને પણ જિલ્લામાં જીનની સંખ્યા વધુ હોય અને ફાયર પાસે પૂરતા વાહન હોય, યોગ્ય વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરેલ, જે રજૂઆત મુજબ હજુ સુધી ફાયરવાની વ્યવસ્થા ન થતા જીન એસોસિએશન પ્રમુખ તેમજ જીન માલિક દ્વારા રોષ વ્યક્ત કરેલ। આ સમગ્ર મામલે બોટાદ નગરપાલિકા ફાયર ઇન્ચાર્જ ઓફિસર કુલદીપસિંહ ડોડિયા દ્વારા જણાવેલ કે પોતાને મળેલ આગની માહિતી બાદ તાત્કાલિક પોતાની પાસે રહેલ વાહન ઘટના સ્થળ પર રવાના કરેલ અને આગ વધુ વિકરાળ હોય બોટાદ, ગઢડા અને વલ્લભીપુરમાંથી વાહન મંગાવવાની ફરજ પડેલ, તેમજ બોટાદ નગરપાલિકાને વાહનની જે જરૂરિયાત છે જે મુજબ હાલ નવા વાહન માટે પ્રોસીજર શરૂ હોય તેવું આપ્યું નિવેદન। પ્રાથમિક માહિતી મુજબ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે આશરે 50,000 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરેલ, તો જીન માલિક દ્વારા પણ લગભગ 30થી વધુ ફાયર સિલિન્ડર અને 8 થી 10 પાણીના ટ્રેક્ટર મંગાવી આગ પર કાબૂ મેળવેલ। ધીરુભાઈ કાનેટિયા, હું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું બોટાદ। ધીરુભાઈ, શ્યામ કોટનમાં આગ લાગેલી છે, ફાયર બ્રિગેડની કેટલી ગંભીરતા અને વ્યવસ્થાઓ ખરેખર શું છે અહીંયા? જેમ વાત કરી પ્રમુખ સાહેબે અને કુલદીપભાઈએ, ફાયર સ્ટેશનથી ગાડી અડધી પોણી કલાકે પહોંચી હતી। એક ગાડી છે અવેલેબલ બોટાદમાં, એવું અમને જાણ કરી।
પણ આજે બોટાદ જિલ્લો છે, ઘણો ડેવલપ છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી અહીંયા બોટાદમાં છે. તો આને તકેદારી રાખીને પ્રશાસનને હું એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આવી બેદરકારી ન ચાલે. જરૂર છે એ તો આજ નહીં તો કાલ જરૂર પડવાની છે. આમાં ઇન્ડસ્ટ્રીમાં માલ સળગે એ નુકસાન છે, એની સિવાય મજૂરો ઘણા બધા કામ કરતા હોય છે. કોકની જાન પણ જઈ શકે, કારણ કે ધુમાડો થાય, ગુંગોઈ જવાનું કામ થાય અને બધા આવેશમાં કામ કરતા હોય. તો આ એક તકેદારીને ધ્યાનમાં હું એક રિક્વેસ્ટ કરું છું પ્રશાસનને કે ભાઈ ધી બેસ્ટ પોઝિટિવ જેટલું ઝડપથી તમે કંઈ આમાં એક્શન લઈ અને કંઈક રિઝલ્ટ આપો તો બોટાદના બાકી ઇન્ડસ્ટ્રી માટે પણ ઘણું ફાયદાકારક કપાસ જેવી ચીજ વસ્તુ કે જેમાં આગ ઝડપથી ફેલાતી હોય છે Yes. અને સમયસર ફાયરની ગાડીઓ ન મળે Yes. તો જીનવાળાને કેટલું નુકસાન ભોગવવું પડે અને એક સમયે જો બે જગ્યાઓ પર આગની ઘટના બને તો સ્થિતિ શું સર્જાય? આજે પણ એવું જ સમાચાર મળ્યા હતા કે કોઈક મિલિટરી રોડ ઉપર ક્યાંક આગ લાગી છે, અહીંયા પણ લાગી છે. એટલે શું થાય કે એક લાઈ બંબો હોય બોટાદમાં તો બે જગ્યાએ જવાનું છે, કાં તો મારું નુકસાન થાય અહીંયા, કાં તો બીજાનું થવાનું. એટલે પ્રશાસનને હું ભારપૂર્વક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જિલ્લો છે, ડેવલપ જિલ્લો છે અને કાંઈ પણ એક્શન લઈ અને જલ્દીથી આને પરિવર્તિત કરો. બીજું કશું કહેવું નથી. ઓકે, થેન્ક યુ. શું નામ તમારું? મારું નામ પટેલ કુલદીપ ભીમજીભાઈ છે. મારા જીનનું નામ શ્યામ કોટન ઇન્ડસ્ટ્રી માર્કેટિંગ યાર્ડની સામે આવેલ છે. તમારા જીનમાં આગ લાગેલી છે, કેટલું નુકસાન, કેટલી આગ? નુકસાનમાં તો અંદાજે 6.5 થી 7 કરોડનો માલ સળગી ગયેલ છે અને આગ અમને ખ્યાલ નથી કઈ રીતના લાગી. અમે આ પ્રયત્ન કરીએ છીએ, બધી બાજુ ફાયર સ્ટેશન વાળાને ફોન કરેલો છે કે અમારા જીનમાં આગ લાગેલ છે, તમે ફટાફટ ફાયર સ્ટેશનમાંથી ફાયર બંબા મોકલો અને અમે આગ ઓલવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ગામમાંથી આજુબાજુમાંથી નહીં તે અમારા બધા પાણી ફાયર એક્સટિંગ્વિશરના બાટલા બહારથી લેવા? હા, ફાયર એક્સટિંગ્વિશરના બાટલા બહારથી લાવેલા, પલખેના જીનમાંથી લાવેલા છે. તો એ હજી કાબુમાં નથી અને કાબુમાં હજી બીજી ગાડીઓ, ટ્રેક્ટર પણ મંગાવવા પડ્યા તમારે? પાણીના ટ્રેક્ટર આજુબાજુના ગામડામાંથી ને મગાવવા પડ્યા. એટલું પ્રસરી રહ્યું છે આગ, તો એ કોઈ કાબુમાં નથી. શું કારણથી બહારથી ટેન્કર મંગાવવા પડ્યા, ફાયર એક્સટિંગ્વિશરના સિલિન્ડર મંગાવવા પડ્યા? તો ફાયરની ગાડીઓ સમયસર કે વ્યવસ્થિત કામ નથી કરી કે આવી નથી? એને ફાયર સ્ટેશન વાળાને ફોન કરેલ પણ અડધો પોણો કલાકમાં એક ગાડી એની પહોંચી ગયેલ. ત્યાં તો અમારે જે કેમ્પસમાં માલ હતો એ બધો સળગી ગયેલ હતો અને પવનના કારણે વધારે આગ લાગેલી છે. તો લાગે છે કે ફાયરની સમયસર સુવિધા ન મળવાના કારણે વધુ નુકસાન છે? હા, નુકસાન વધુ છે. ફાયર સ્ટેશન અમારું ટાઈમે પહોંચ્યું ને નકર અમારી આગ કાબુમાં આવી જાત. બોટાદમાં એક જ ફાયરની ગાડી છે, આટલા બધા જીન છે આ વિસ્તારની અંદર, તો ફાયરના જીનના માલિકોને ચિંતા કેટલી? ચિંતા ઘણી બધી છે. હવે કોઈ અમારું કોઈ સાંભળતું નથી. અમને ઘણી રિક્વેસ્ટ કરેલી હતી પહેલાં તે અને એને કરીએ છીએ રિક્વેસ્ટ તે ફાયર સ્ટેશનમાં ફાયરની સગવડતા ફેસિલિટી બધી પૂરી પાડો. આટલો બધો માલ, આટલી બધી આવક, કપાસ આવે, બીજી વસ્તુ કંઈ આવે તો ફાયર સેફ્ટીની કોઈ તકેદારી નથી. માલનું નુકસાન છે તો કદાચ ભરપાઈ થઈ શકશે, પણ જો આવી કોઈ ઘટનામાં કોઈ વ્યક્તિના જીવ જાય અને ફાયર સમયસર ન આવે તો કેટલી ગંભીર બાબત? ઘણી નુકસાની થાય છે ભાઈ. આ અમે 2 કલાકથી 3 વાગ્યાનું ચાલુ હતું, 5:30 થયા છે તો હજી કંઈ અમને કોઈ આશ્વાસન બોલું નથી થયું. તમારા માણસોને દોડતા અમે જોયા આગ ઓલવવા માટે થઈ. એ તો આગ ઓલવવામાં શું છે ભાઈ, બીજા બધા આજુબાજુના જીન્સનો અમને ખૂબ સપોર્ટ છે. બધા માર્કેટમાં હરતા ફરતા માણસો બધા ઊભા રહેલા છે. બહાર ગામને ઊભા નથી અમને કોઈ ઓળખતું તો એ ભાઈ મહેનત કરતા હતા આગ ઓલવવા માટે. ઓકે, પરિચય? કુલદીપસિંહ ગોડિયા, ફાયર વાયરલેસ ઓફિસર. કુંજી કોટન્સમાં આગ લાગેલી છે, કઈ જગ્યાઓ પર, કયા જમીનમાં? પાળિયાદ રોડ ખાતે નવા માર્કેટિંગ યાર્ડ વટીને શ્યામ કોટન જીનમાં આગ લાગેલ છે. તમને કેવી જાણ થઈ અને આગનું સ્વરૂપ શું? મને પર્સનલ મારા મોબાઈલ નંબર ઉપર 112 માંથી કોલ આવેલો હતો કે પાળિયાદ રોડ ખાતે આ જગ્યાએ આગ લાગેલ છે. મને સમાચાર મળતા તાત્કાલિક મેં મારા કંટ્રોલ રૂમમાં જાણ કરેલ અને જાણ થતાં સમયસર અમારું વાહન ત્યાં પહોંચી ગયેલ અને સ્ટાફ દ્વારા ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ. પણ માલુમ પડેલ કે આગનું સ્વરૂપ થોડુંક વિકરાળ હતું અને અન્ય વાહનોની જરૂરિયાત હોવાથી આપણે નજીકની નગરપાલિકામાં બરવાળા, ગઢડા અને વલભીપુરમાંથી વાહનો મંગાવેલ હતા. કુંજી સ્થાનિક બોટાદનું ફાયર સમયસર પહોંચી ગયું હશે, પણ બહારથી જે ફાયર આવવામાં વાર લાગી હશે તે દરમિયાન આગનું સ્વરૂપ કેવું હતું? તમારી પાસે શું માહિતી મળેલી? આપણે બોટાદનું વાહન તો સમયસર પહોંચી ગયેલું હતું, પણ અન્ય વાહનોની જરૂરિયાત હોવાથી આપણે ગઢડા, બરવાળા અને વલભીપુરના વાહનને અહીંયા બોલાવેલા અને એના જે કિલોમીટરનું અંતર છે 25, 30 અને 50 કિલોમીટર જેવું અંતર છે, તો એ અંતર કાપવા એમને જે સમય લાગે એ સમય લાગેલો હશે પહોંચવામાં. અને હાલ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી. કુંજી સ્થાનિક નગરપાલિકા પાસે અપૂરતા વાહન કહી શકાય છે, કારણ કે 60 ની આસપાસ જેટલા જીન છે, આ લોકો ધંધો ઉદ્યોગ છે
સ્થાનિક લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરવા પડે. અન્ય માનવીની જે જરૂરિયાત છે નગરપાલિકાની તો પૂરા કરવા માટે કોઈ પ્રયત્ન કરે. આપણી પાસે અત્યારે 12,000 લીટરની કેપેસિટી વાળું એક વોટર બાઉઝર છે, સાથે એક યોદ્ધા છે. યોદ્ધાની અંદર આપણે ફાયર ફાઇટિંગની મશીનરી ઇન્સ્ટોલ કરેલી છે, એટલે એને પણ આપણે ફાયર ફાઇટિંગ વાહન તરીકે ગણી શકીએ. અને નગરપાલિકા દ્વારા 2 વાહનોની ખરીદ પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે. પરંતુ શહેર વિસ્તારમાં એક કરતાં વધારે જગ્યાએ જો આગ લાગી હોય તો કેટલી ગંભીર બાબત થઈ શકે હાલની સ્થિતિ મુજબ? એક વાહન આપણી પાસે છે અને 2 વાહનોની ખરીદ પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે. તમારો પરિચય? મારો પરિચય જયંતિભાઈ પટેલ, સૌરાષ્ટ્ર કોટર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને બોટાદ કોટર એસોસિએશનના પ્રેસિડેન્ટ. જયંતિભાઈ, આગ લાગવાની ઘટના બની છે કોટન જીનમાં, કઈ જગ્યા ઉપર અને કેવી આગ? પાળિયાદ રોડ માર્કેટ આગળ શ્યામ જીનિંગ ફેક્ટરીમાં મોટી જબરજસ્ત આગ લાગી છે. કેવડી આગ છે અને કેટલું નુકસાન? નુકસાન અંદાજે 6 કરોડ આસપાસનું દેખાઈ રહ્યું છે. આગ લાગવાનું કારણ શું? કોઈ અચાનક હજી જાણવા મળ્યું નથી. અચાનક ફાયર થઈ. જયંતિભાઈ, આગ લાગેલી ત્યારબાદ ફાયરને જાણ કરેલી અને કેટલી વારમાં ફાયરની પહેલી ગાડી આવેલી? ફાયરમાંથી નાની એક બંબો છે એ અડધી કલાક પછી આવ્યો અને હજી સુધી 2 કલાક વીતવા છતાંય હજી એક ફાયર પહોંચ્યું નથી. તો શું વ્યવસ્થાઓ કરી તમે? આગ ઓલવા માટે જાતે શું વ્યવસ્થા કરવી પડી? લોકલ પાણીનો સ્ટોરેજમાંથી અને લોકલ પાણીના બંબા બોલાવી આગ બોલાવવાની કોશિશ ચાલુ છે. ફાયર એક્સટિંગ્વિશરના સિલિન્ડર પણ મગાવવા પડ્યા? હા, જે પેટ્રોલ પંપ જે હતા એ બધા ઉદ્યોગમાં હતા એ ફાયરના સિલિન્ડર મગાવવા પડ્યા. તો જાતે જ પ્રયત્ન કરવો પડ્યો આગ ઓલવવાનો? જાતે જ કરવો પડ્યો. તો કેટલી ગંભીર બાબત છે? બોટાદ જિલ્લામાં જીન કેટલા છે? બોટાદ જિલ્લામાં 59 જીનિંગ ફેક્ટરી અને 4 જેટલી તો મોટી જબર સ્પિનિંગ મિલ આવેલી છે. બરાબર. તો ચિંતા કેટલી? ફાયરની વ્યવસ્થાઓ શું શું છે? ફાયરની વ્યવસ્થા 0 છે. આ શરૂઆતમાં 3 મહિના પહેલા રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસર અને કલેક્ટરે ધ્યાનમાં લીધેલું નથી. એનું આ મોટી દુર્ઘટના સામે દેખાય છે. તો કેટલી ગંભીરતા? અરે બહુ મોટી ગંભીરતા દેખાય છે. આનું કોઈ સાંભળવાનું છે જ નહીં અત્યારે. આટલા બધા જીનિંગ છે, આ એક આગ લાગેલી છે. જો એક જગ્યા ઉપર એક જ સમયે 2 જગ્યા ઉપર જિલ્લામાં આગ લાગે તો સ્થિતિ શું છે? માલનું નુકસાન તો ભરપાઈ થાય, પણ જાનમાલનું નુકસાન થાય તો શું સ્થિતિ સર્જાય? અરે મોટી જબરદસ્ત નુકસાન થાય. ખબર કોઈ અચાનક ક્યાં જશે શું છે જ ન ખબર પડે. કારણ કે આ ફાયર થાય એવી જ વસ્તુ છે જીનિંગમાં. બરોબર, માણસો ક્યાં જાય? બરોબર, મોટી ગંભીરતા માણસો હોય ફાયર થતા, એટલે એની સલામતી પણ ગંભીર છે. તો જવાબદાર કોણ તમારે? જવાબદારમાં તો ચીફ ઓફિસર અને કલેક્ટર જ ગણાય છે મેન. અને રજૂઆત કરવા છતાં પણ કલેક્ટરે ગ્રાન્ટ ફાળવી દીધા પછી પણ ચીફ ઓફિસરે આજ સુધી ગંભીરતા લીધી નથી. ઓકે.